ખેડૂતોને છાતી ઉપર બળજબરીપૂર્વક વીજ પોલ નાખી રહ્યા છે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ગ્રોથ નાવ ન્યૂઝ। હું છું આપની સાથે કિંજલ। સમાચારની શરૂઆત કરીએ તો મહત્વના સમાચાર સામે આવ્યા છે, જ્યાં ગુજરાતનો અન્નદાતા આજે ફરી એકવાર રસ્તા ઉપર ઉતર્યો છે। હાથમાં કોઈ રાજકીય ઝંડો નથી, કોઈ સત્તાની લાલસા નથી, કોઈ પદની માંગ નથી, પરંતુ માત્ર ન્યાયની માંગણી ખેડૂતો દ્વારા કરવામાં આવી રહી છે। ખેડૂતોનો આક્ષેપ છે કે ખાનગી કંપનીઓ દ્વારા ખેતરોમાંથી પસાર થતા વીજ લાઇનના કારણે તેમને ભારે હાલાકી અને નુકસાની વેઠવાનો વારો આવ્યો છે। મહત્વનું કહી શકાય, હાલ ખેડૂતો દ્વારા વિવિધ પ્રકારની માંગણીઓ પણ કરવામાં આવી છે, જ્યાં હક માટે ખેડૂતોનું ગાંધીનગર તરફ કૂચ સામે આવી છે। ગાંધીનગર તરફ ખેડૂતો દ્વારા કૂચ કરવામાં આવી, જ્યાં 1111 ટ્રેક્ટરો સાથે રેલી યોજવામાં આવી છે। ગુજરાતના ખેડૂતો હાલ રસ્તા ઉપર ઉતર્યા। ખેડૂતોની લડાઈ છે કોઈ રાજકારણ નહીં કે અધિકારોની માંગ હાલ જોવા મળી રહી છે। જ્યાં ખેડૂતોનો સવાલ છે, વળતર ક્યારે મળશે? ખેડૂતો દ્વારા માત્ર એક સવાલ પૂછવામાં આવી રહ્યો છે કે ખેડૂતોને વળતર ક્યારે મળશે? હાઈ ટેન્શન લાઇનોની સામે ખેડૂતોમાં હાલ ભારે આક્રોશ જોવા મળી રહ્યો, જ્યાં ખેતરો બચાવવા માટે ખેડૂતોની આ મહારેલીનું આયોજન કરવામાં આવ્યું। અધિકાર માટે પણ એક થયા રાજ્યભરના ખેડૂતો। અધિકાર માટે હાલ રાજ્યભરના ખેડૂતો ખૂણે ખૂણેથી ભેગા થયા છે। યુવાનો અને મહિલા પણ આ આંદોલનમાં જોડાઈ છે, જ્યાં ખેડૂતોનો સ્પષ્ટ સંદેશ છે, ન્યાય જોઈએ છે, વચનો નહીં। શું સરકાર ખેડૂતોની વાત સાંભળશે? તે માત્ર એક સવાલ ખેડૂતો દ્વારા પૂછવામાં આવી રહ્યો, જ્યાં ગુજરાતમાં ખેડૂતો દ્વારા શક્તિ પ્રદર્શન યોજવામાં આવ્યું છે। જ્યાં ખેડૂતોનો આક્ષેપ છે કે ખાનગી કંપનીઓ દ્વારા ખેતરોમાંથી પસાર કરવામાં આવેલી વીજ લાઇનોના કારણે તેમની ખેતીને ભારે નુકસાન થઈ રહ્યું છે। ખેતરોની વચ્ચે ઊભા થયેલા ટાવરો અને ઉપરથી પસાર થતી હાઈ ટેન્શન લાઇનો માત્ર લોખંડના થાંભલા નથી, પરંતુ ખેડૂતોના સપનાઓ ઉપર ઊભા થયેલા પ્રશ્નોચિહ્ન છે। જ્યાં ખેડૂતોનું કહેવું છે કે જમીન તેમની, નુકસાન તેમનું, જોખમ તેમનું, પણ ફાયદો કોઈ બીજાને થઈ રહ્યો છે। સૌથી મોટો સવાલ એ થાય છે કે વિકાસનો ભાર હંમેશા ખેડૂતોના ખભા ઉપર જ કેમ નાખવામાં આવે છે? ગાંધીનગરમાં ખેડૂતો દ્વારા મહાસંગ્રામનું આયોજન કરવામાં આવ્યું છે, જ્યાં જગતનો તાત 1111 ટ્રેક્ટરો સાથે ત્યાં પહોંચશે તેવું જોવા મળી રહ્યું છે। ખેડૂતો આજે મહાસંગ્રામ યોજી રહ્યા છે। ખેડૂતો દ્વારા વિવિધ પ્રકારની પ્રશ્નો તેમજ માંગણીઓ પણ રજૂ કરવામાં આવી છે, જ્યારે કોંગ્રેસ દ્વારા કહેવામાં આવ્યું છે કે જે સરકાર છે તેમને ગાંધીનગરમાં પ્રવેશવા દેવામાં આવશે નહીં। ખેડૂતોનો મુખ્ય મુદ્દો ખેતરોમાંથી પસાર થતી હાઈ ટેન્શન અને અન્ય વીજ લાઇનોના કારણે નુકસાન અને તેમના યોગ્ય વળતરને લઈને છે। ખેડૂતોનો આરોપ એ પણ છે, જ્યાં વીજ કંપનીઓ તેમની જમીનમાંથી લાઇનો પસાર કરે છે, પરંતુ જમીનના ઉપયોગ ઉપર પડતી અસર અને પાકને થતા નુકસાન સામે ખેડૂતોને પૂરતું વળતર પણ આપવામાં આવતું નથી। આ ઉપરાંત વાત કરવામાં આવે સિંચાઈ, પાકના ભાવ અને જમીન સંપાદન અન્ય કૃષિ સંબંધિત પ્રશ્નો લાંબા સમયથી ઉકેલવાની રાહ તે જોઈ રહ્યા છે। તેના જ કારણે આ મહાસંગ્રામ યોજવામાં આવ્યું છે, જ્યાં ગુજરાતના ખૂણે ખૂણેથી ખેડૂતો હાલ ભેગા થયા છે અને તમામ પ્રકારની માંગણીઓ પણ તેમના દ્વારા રજૂ કરવામાં આવી છે। કોંગ્રેસ અને ખેડૂતો દ્વારા યોજાનારી આ ટ્રેક્ટર રેલીને ગાંધીનગરમાં પ્રવેશવાની મંજૂરી આપવામાં નહીં આવે તેવો પણ કટાક્ષ કરવામાં આવ્યો છે। સરકારના ઘણા મંત્રીઓને હાર્ટ એટેક આવી જશે તેવું પણ કોંગ્રેસ દ્વારા નિવેદન આપવામાં આવ્યું। મહત્વનું કહી શકાય, હાલ ખેડૂતો ગાંધીનગર તરફ આગળ વધી રહ્યા છે, જ્યાં ગુજરાતમાં ખેતરોમાં આજે એક મોટો સવાલ ગુંજી રહ્યો છે। શું વિકાસના નામે ખેડૂતોના હકનું બલિદાન આપી શકાય? શું મોટી કંપનીઓના પ્રોજેક્ટ માટે અન્નદાતાની જમીન અને જીવનને નુકસાન પહોંચે છે, તો સરકાર હાલ પણ ચૂપ કેમ બેઠી? જ્યાં જીવનને નુકસાન થઈ રહ્યું છે, ખેડૂતો જે પ્રકારે માંગણી કરી રહ્યા છે તેમના દ્વારા કહેવામાં આવ્યું, બિયારણ પણ મોંઘું થઈ રહ્યું છે, તેમની ઉપર ભારણ વધી રહ્યું છે, તેના કારણે જ ગુજરાતના ખેડૂતો હાલ આત્મહત્યા કરવા મજબૂર બન્યા। તેમ છતાં પણ સરકાર દ્વારા યોગ્ય વળતર આપવામાં આવતું નથી। જ્યાં અદાણી ગ્રુપ સાથે સંકળાયેલી વીજ ટ્રાન્સમિશન પ્રોજેક્ટ માટે નાખવામાં આવેલી હાઈ ટેન્શન વીજ લાઇનોના કારણે તેમની ખેતી ઉપર સીધી અસર પહોંચી રહી છે। ખેડૂતોનું કહેવું છે કે તેમની ઉપજાઉ જમીનની વચ્ચે વિશાળ ટાવર ઊભા કરવામાં આવ્યા, તેના કારણે ખેત પેદાશોના ઉત્પાદન થયું છે તેને પણ નુકસાન પહોંચી રહ્યું।
ખેડૂતોનું એવું પણ કહેવું છે તેમના દ્વારા વિવિધ માંગણીઓ કરવામાં આવી, જે વીજ લાઈનો પસાર કરવામાં આવી રહી છે તેમનું બલિદાન માત્ર ને માત્ર ખેડૂત અને ખેડૂત પરિવારને ભોગવવાનો વારો આવ્યો છે. જ્યાં ખેડૂતોએ આક્ષેપ પણ કર્યો કે એક તરફ કંપનીઓ હજારો કરોડો રૂપિયાના પ્રોજેક્ટ ચલાવી, જ્યારે બીજી તરફ જમીન ગુમાવનાર અથવા તો અસર ભોગવનાર ખેડૂતો પોતાના હક માટે કચેરીના ચક્કર કાપવા માટે મજબૂર બન્યા. જ્યાં ખેડૂત પૂછી રહ્યું છે કે આ પ્રોજેક્ટો રાજ્ય અને દેશના વિકાસ માટે જરૂરી, તો તેની કિંમત માત્ર ખેડૂત જ કેમ ચૂકવે? ખેતરમાં ઊભા કરેલા ટાવરો માત્ર લોખંડનો ઢાંચો નથી, પરંતુ ખેડૂતોની જમીન ઉપર કાયમી અસરનું પ્રતીક બની ગયું છે. જ્યાં આંદોલનકારી ખેડૂતોનું કહેવું છે વીજ લાઇનના કારણે ખેતીના સાધનો ચલાવવામાં મુશ્કેલી ઊભી થઈ, પાકની કામગીરી ઉપર અસર પણ પડી રહી છે અને જમીનની ઉપયોગિતા ઘટી રહી છે તેવો દાવો પણ તેમના દ્વારા કરવામાં આવ્યો, પરંતુ તેમના ભવિષ્યની ચિંતા કરવામાં આવતી નથી. ખેડૂતો ઉપર જ તમામ પ્રકારનો બોજો નાખવામાં આવે છે. જ્યાં સરકાર તેમની વાતો સાંભળતી નથી, પડતર માંગણીઓ સાંભળતી નથી, તંત્ર હંમેશાની જેમ માત્ર ને માત્ર આંખ આડા કાન જ કરી રહી છે. સૌથી મોટો આક્ષેપ એ કરવામાં આવ્યો છે કે ખેડૂતોની વાત સાંભળવાના બદલે તેમને સતત રાહ જોવડાવવાનો વારો આવે છે. આજે 1111 ટ્રેક્ટરો સાથે ગાંધીનગર તરફ નીકળેલો આ કાફલો માત્ર સરકારને જ નહીં પરંતુ સમગ્ર તંત્રને સંદેશો આપી રહ્યો છે કે હવે ખેડૂતો મૌન રહેવાના મૂડમાં નથી. ખેડૂતો કહી રહ્યા છે કે જ્યારે મોટી કંપનીઓના પ્રોજેક્ટોની વાત આવે છે ત્યારે તમામ પ્રક્રિયાઓ ઝડપથી પૂર્ણ થાય છે, જ્યારે ખેડૂતોના વળતર અને હકની માંગ આવે છે ત્યારે ફાઇલો વર્ષો સુધી અટવાયેલી જ રહે છે. તેમજ ગુજરાતનો વિકાસ ખેડૂતોને સાથે લઈને થશે કે ખેડૂતોને પાછળ છોડીને થશે? તેમના દ્વારા એવો પણ સવાલ પૂછવામાં આવ્યો, જ્યાં સૌથી મહત્વનો સવાલ એ થાય છે કે ખેડૂતોને ખરેખર નુકસાન થયું નથી તો પછી રાજ્યભરમાંથી ખેડૂતો રસ્તા ઉપર કેમ ઉતર્યા? સરકાર દ્વારા એવું કહેવામાં આવે છે કે અમે ખેડૂતોની સાથે જ છીએ, ખેડૂતોની તમામ પ્રકારની માંગણીઓ સાંભળી રહ્યા છીએ, તો પણ હાલ ગુજરાતના ખૂણે ખૂણેથી ખેડૂતો ભેગા થયા છે અને પોતાની પડતર માંગણીઓ રજૂ કરી રહ્યા છે. જ્યાં આ નિવેદનો મુખ્ય સંદેશ એ આપે છે કે ખેડૂતોની માંગણીઓ સાંભળવામાં આવતી નથી, રેલીને રોકવાનો પ્રયાસ પણ કરવામાં આવશે તેવું પણ ખેડૂત આગેવાન દ્વારા કહેવામાં આવ્યું. જ્યાં સરકાર ખેડૂતોની મોટી સંખ્યામાં ઉપસ્થિતિથી ગભરાઈ ગઈ છે, જ્યાં અનેક પ્રકારના શબ્દ પ્રયોગ પણ કરવામાં આવી રહ્યા છે. પાક માટે નિશ્ચિત ભાવ મળી શકે અને આર્થિક સુરક્ષા પ્રાપ્ત થાય તેવી પણ માંગણી ખેડૂત દ્વારા કરવામાં આવી છે. તેમજ હાલ વાત કરવામાં આવે તો ગાંધીનગરમાં પણ ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. ખેડૂતો દ્વારા જય જવાન જય કિસાનના પેમ્પલેટ લઈને વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે. હાલ ખેડૂતો આરપાર લડી લેવાના મૂડમાં જોવા મળી રહ્યા, જ્યાં માત્ર આ એક રેલી નથી પરંતુ ખેડૂતોના હકોની લડાઈનું શક્તિશાળી એલાન છે. અમદાવાદના શાંતિપુરા સર્કલ ખાતે જ વહેલી સવારે જ હજારો ખેડૂતો ઉમટી પડ્યા હતા. હાથમાં બેનરો હતા અને સરકાર વિરોધી સૂત્રોચ્ચાર સાથે સમગ્ર વિસ્તાર ખેડૂત શક્તિના કેન્દ્રમાં ફેરવાઈ ગયું હતું. જાણે આખું ગુજરાત પોતાના દુઃખ અને ગુસ્સા સાથે રસ્તા ઉપર ખેડૂતો ઉતરી આવ્યા છે તેવા દ્રશ્યો સર્જાયા હતા. જ્યાં આક્ષેપો છે કે ખેતરો પણ હાલ ખતરામાં છે. ખેડૂતોનું કહેવું છે કે તેમની ઉપજાઉ જમીન ઉપર વીજ લાઈનો નાખવામાં આવી છે, તેના કારણે જ નુકસાની વેઠવાનો વારો આવ્યો છે. જમીનની કિંમત ઘટી રહી છે છતાં પણ ખેડૂતોને યોગ્ય વળતર આપવામાં આવતું નથી. વિકાસના નામે ખેડૂતોને નુકસાન અને કંપનીઓને ફાયદો કેમ, તેવો સવાલ ખેડૂતો દ્વારા પૂછવામાં આવ્યો. હાલ જે પ્રમાણે મોંઘવારી વધી રહી છે, મોંઘવારીના કારણે ખેડૂતોના ખભા ઉપર બોજો પણ વધી રહ્યો છે અને ખેડૂતોનો આરોપ છે કે ખાનગી કંપનીઓ અને તંત્રની સાંઠગાંઠના કારણે ખેડૂતોના હિતોનું સતત બલિદાન આપવામાં આવી રહ્યું. જમીન જાય, પાક બગડે, આવક ઘટે છતાં પણ ખેડૂતોને ન્યાય માટે રસ્તા ઉપર હાલ ઉતરવાનો વારો આવ્યો છે. સરકાર શા માટે ખેડૂતો માટે ચિંતા વ્યક્ત કરતી નથી? આંદોલનની આગ માત્ર વીજ લાઈનોના વળતર સુધી સીમિત રહી નથી. ખેડૂતો કૃષિ દેવા માફી, પાકના પોષણ સંભાવ અને ખેતી બચાવ માટેની નીતિઓને પણ માંગ કરી રહ્યા છે. ખેડૂતો દ્વારા સ્પષ્ટ સંદેશ આપવામાં આવ્યો છે કે શું સરકાર ખેડૂતોની વાત સાંભળશે? જો સરકાર ખેડૂતોની વાત નહીં સાંભળે તો આ આંદોલન વધુ ઉગ્ર બનશે. ગુજરાતમાં ખેડૂતો દ્વારા શક્તિ પ્રદર્શન યોજવામાં આવ્યું. હક માટે ખેડૂતોનું ગાંધીનગર તરફ કૂચ પણ જોવા મળી રહી છે. જ્યાં 1111 ટ્રેક્ટરો સાથે ગુજરાતના ખેડૂતો હાલ રસ્તા પર ઉતર્યા છે. ખેડૂતોની લડાઈ છે, કોઈ રાજકારણ નહીં. ખેડૂતો દ્વારા પોતાના અધિકારની માંગ કરવામાં આવી રહી. જ્યાં ખેડૂતોનો માત્ર એક સવાલ છે કે ખેડૂતોને વળતર ક્યારે મળશે? હાઈ ટેન્શન લાઈનો સામે ખેડૂતોમાં હાલ ભારે રોષ અને આક્રોશ પણ જોવા મળી રહ્યો. જ્યાં ખેતરો બચાવવા માટે ખેડૂતોની મહારેલીનું આયોજન કરવામાં આવ્યું છે.
1111 ટ્રેક્ટરો સાથે નીકળેલી આ ઐતિહાસિક રેલી ગુજરાતના રાજકારણમાં પણ ચર્ચાનો વિષય બન્યું, જ્યાં ટ્રેક્ટર અને ખેડૂતોની ઓળખ છે અને આજે એ જ ટ્રેક્ટર સરકાર સામેના અસંતોષ પ્રતીક બનીને રસ્તા ઉપર ઉતર્યું. બીજી તરફ વાત કરવામાં આવે તો ગાંધીનગરમાં પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે, જ્યાં શહેરના પ્રવેશદ્વારો ઉપર સુરક્ષા પણ વધારી દેવામાં આવી. પરંતુ સવાલ એ થાય છે કે ખેડૂતોની માંગણીઓ સાંભળવાના બદલે રસ્તાઓ બંધ કરીને સમસ્યાનો ઉકેલ આવશે ખરી? ખેડૂતો આગેવાનોએ સ્પષ્ટ કહેવું છે કે આ લડાઈ કોઈ રાજકીય પક્ષ માટે નહીં, પરંતુ ખેડૂતોના ભવિષ્ય માટે છે. જો સરકાર આજે પણ ખેડૂતોની વાજબી માંગણીઓ અવગણશે તો આગામી દિવસોમાં આંદોલન વધુ ઉગ્ર બનશે. સમગ્ર ગુજરાત એક જ સવાલ પૂછી રહ્યું છે કે શું વિકાસના નામે ખેડૂતોના હકોનું બલિદાન આપવું એ યોગ્ય છે? શું અન્નદાતાઓએ પોતાની જમીન માટે ન્યાય માંગવા માટે રસ્તા ઉપર ઉતરવું પડે અને રાજ્ય માટે એ ગૌરવની વાત કહેવાય? ગાંધીનગરના દરવાજે પહોંચેલો ખેડૂત હવે જવાબ માંગી રહ્યો છે, આશ્વાસન નહીં. વાહનોની સંખ્યા નથી, પરંતુ હજારો પરિવારોની પીડા, ગુસ્સો અને ન્યાયની માંગનો અવાજ છે. હવે જોવાનું એ રહ્યું કે સરકાર આ અવાજ સાંભળે છે કે પછી મહાસંગ્રામ વધુ મોટો જન આંદોલનમાં પરિવર્તિત થશે. ખેડૂતોની જમીનમાંથી વીજ લાઈનો પસાર થઈ રહી છે અને યોગ્ય વળતર કેમ નથી મળતું? વિકાસના નામે કંપનીઓને ફાયદો અને ખેડૂતોને નુકસાન કેમ? તે તમામ પ્રકારના સવાલો પૂછવામાં આવી રહ્યા. જ્યાં ગાંધીનગર તરફ આગળ વધી રહેલા ટ્રેક્ટરો માત્ર વાહનો નથી, તે ગુસ્સો, પીડા અને વર્ષોથી મળેલા આશ્વાસન સામે અવિશ્વાસ જોવા મળી રહ્યો છે. ખેડૂતો કહી રહ્યા છે કે તેમને વિકાસ સામે વાંધો નથી, પરંતુ વિકાસના નામે જે અન્યાય સ્વીકારવામાં નહીં આવે, જે વિકાસના નામે ખેડૂતો સાથે અન્યાય થઈ રહ્યો છે તેને સ્વીકારવામાં નહીં આવે, તેઓ માંગ કરી રહ્યા છે કે તેમની વાત સાંભળવામાં આવે અને તેમનું અસર નિષ્પક્ષ મૂલ્યાંકન કરવામાં આવે અને યોગ્ય વળતર પણ ખેડૂતોને આપવામાં આવે તેવી માંગ કરવામાં આવી. મહત્વનું કહી શકાય, ખેડૂતો દ્વારા સ્પષ્ટ સંદેશો પણ આપવામાં આવ્યો છે કે ખેડૂતોને ન્યાય જોઈએ છે, વચન નહીં. ખેડૂતોનો આક્ષેપ છે કે એક તરફ કંપનીઓ હજારો કરોડો રૂપિયાના પ્રોજેક્ટ ચલાવે છે, તો હાલ કોંગ્રેસ નેતા અમિત ચાવડા પણ ખેડૂતો પાસે પહોંચ્યા છે. તેમને દ્વારા કહેવામાં આવ્યું છે કે ખેડૂતોની તમામ પ્રકારની માંગણીઓ સ્વીકારવામાં આવે, નહીં તો તેઓ પણ આ ખેડૂત આંદોલનમાં જોડાશે અને સરકાર સમક્ષ તમામ પ્રકારના દાવા રજૂ કરશે, જ્યાં કોંગ્રેસ દ્વારા પણ હલ્લાબોલ કરવામાં આવ્યો છે. અમિત ચાવડા દ્વારા પણ કહેવામાં આવ્યું છે કે ખેડૂતોના તમામ પ્રકારના પ્રશ્નો સાંભળવા જોઈએ, તેમજ ટ્રેક્ટર રેલી સાથે ખેડૂતો હજુ પણ શાંતિપુરાથી આગળ પહોંચી રહ્યા છે, જ્યાં અમિત ચાવડા પણ ત્યાં પહોંચ્યા. અમિત ચાવડાએ બીવી શ્રીનિવાસન સહિતના નેતાઓ પણ ત્યાં પહોંચ્યા છે. તેમના દ્વારા કહેવામાં આવ્યું છે જ્યાં ખેડૂતોની આ લડત એ યોગ્ય કહેવાય. સરકાર દ્વારા ખેડૂતોને કોઈ પણ પ્રશ્ન સાંભળવામાં આવતો નથી. કોંગ્રેસ પણ ખેડૂતો સાથે જ છે, તેના કારણે જ કોંગ્રેસે પણ કહ્યું હતું કે જે હાલ આ સરકાર છે, બીજેપી સરકાર છે, તે ખેડૂતોની વાત સાંભળતી નથી. તેના જ કારણે ગુજરાતના ખેડૂતને, જગતના તાતને આજે રસ્તા ઉપર ઉતરવાનો વારો આવ્યો છે. આંદોલનનું સૌથી મહત્વનું પાસું એ છે કે ખેડૂતો હવે માત્ર વીજ લાઈનના વળતરની વાત કરતા નથી, તેઓ તેમના હકની પણ વાત કરી રહ્યા છે. તો હાલ કોંગ્રેસના નેતા પણ જ્યાં ખેડૂતો દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે, ખેડૂતો જે માંગણીઓ કરી રહ્યા છે ત્યાં પહોંચ્યા છે અને ખેડૂતોની માંગણીઓ હાલ કોંગ્રેસના નેતા અમિત ચાવડા પણ સાંભળી રહ્યા છે. જ્યાં ખેડૂતોની માંગ છે કે ખેતી સાથે જોડાયેલા દેવાનો બોજ પણ હળવો કરવામાં આવે, તેમજ પાકને પોષણક્ષમ ભાવ આપવામાં આવે, જમીન સંપાદન વખતે ખેડૂતોના હિતોને પ્રાથમિકતા આપવામાં આવે, તેમજ ખેતીને નુકસાન પહોંચાડતા તમામ પ્રોજેક્ટો ઉપર પારદર્શક વળતર નીતિ અમલમાં મૂકવામાં આવે. ખેડૂતોનું કહેવું છે કે દેશની અર્થવ્યવસ્થા અને ખાદ્ય સુરક્ષાનો આધાર ખેડૂત છે, પરંતુ જ્યારે એ જ ખેડૂત પોતાના હક માટે રસ્તા ઉપર સંઘર્ષ કરવા મજબૂર બને ત્યારે વિકાસના દાવા પણ સવાલ ઉભા થઈ રહ્યા છે. 1111 ટ્રેક્ટરોની આ વિશાળ રેલી માત્ર એક વિરોધ પ્રદર્શન નથી, પરંતુ સરકાર માટે એક સ્પષ્ટ સંદેશ છે કે હવે ખેડૂતો સહનશક્તિની કસોટી પૂર્ણ થઈ ગઈ. ટ્રેક્ટર ખેડૂતની ઓળખ અને મહેનતનું પણ પ્રતીક છે, ત્યારે એ જ ટ્રેક્ટર સરકાર સમક્ષ ખેડૂતો અસંતોષ અને સંઘર્ષનું પ્રતીક બનાવીને તેઓ રસ્તા ઉપર ઉતર્યા છે. જ્યાં કોંગ્રેસના નેતા પણ સ્થળ ઉપર પહોંચ્યા છે. બીજ નીચે પાર્ટી ચોરી થતા તો ગુજરાતના ખેડૂતો આજે રોડ ઉપર આવી ગયા, ત્યારે એની સહનશીલતાની જે પરાકાષ્ઠા કહેવાય છે તે પરાકાષ્ઠા હવે હદ ઉપર જતી રહી છે.
ત્યારે મોરબીની અંદર પણ મહિલાને બેફામ રીતે પોલીસે લાઠીચાર્જ કર્યો હતો તેવું પણ ખેડૂત દ્વારા કહેવામાં આવી રહ્યું છે। ખેડૂતોની માંગણીઓ સાંભળવામાં આવતી નથી, પરંતુ ખેડૂતોના અવાજને દબાવવામાં આવી રહ્યો છે તેવું પણ ખેડૂતો દ્વારા આક્ષેપ કરવામાં આવ્યા। જ્યાં ખેડૂતે કહી રહ્યું છે કે સરકાર તેમની વાત ક્યારે સાંભળશે। જે પ્રમાણે હાલ મોંઘવારી વધી રહી છે, મોંઘવારીના કારણે ખેડૂતોના ખભા ઉપર બોજો વધી રહ્યો છે, જે જગતનો તાત કહેવાય છે, તેને જ આજે રસ્તા ઉપર ઉતરવાનો વારો આવ્યો। તેમજ ગાંધીનગર ખાતે પોલીસ બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો છે, જ્યાં ખેડૂતો હાલ ગાંધીનગર તરફ આગળ વધી રહ્યા છે। તો ટ્રેક્ટર રેલી કાઢી અને ખેડૂતો પોતાનો વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે। ખેડૂતો રસ્તા ઉપર આવતા પોલીસ દ્વારા દોરડું પણ બાંધવામાં આવ્યું છે, જ્યાં ખેડૂતોના અધિકાર માટે 11,111 ટ્રેક્ટરો સાથે અમદાવાદના શાંતિપુરા ચોકડીથી ગાંધીનગર સુધી કિસાન અધિકારી યાત્રા યોજવામાં આવી રહી છે। આ રેલીમાં અંદાજે 20થી વધુ ખેડૂત સંગઠનો જોડાયા, જ્યાં અમુક લોકો દ્વારા પણ દાવા કરવામાં આવ્યા છે। જ્યાં ખેડૂતોની જમીન હડપ કરાઈ રહી હતા તેવા દાવા ખેડૂતો ખુદે પણ કર્યા। તો આ પ્રકારની માંગણીઓ સાથે સરકાર સમક્ષ ખેડૂતો રજૂઆત કરી રહ્યા છે। જ્યાં શાંતિપુરા ચોકડીથી રેલી ઓગણસ ખાતે આવેલા શતાબ્દી મહોત્સવ મેદાન ખાતે પહોંચી, જ્યાં ખેડૂત દ્વારા સભાનું પણ આયોજન કરવામાં આવ્યું। ઉલ્લેખનીય કહી શકાય, જ્યાં ટ્રેક્ટર રેલીને ગાંધીનગર સુધી જવાની મંજૂરી આપવામાં આવી નથી તેવો પણ આક્ષેપ કરવામાં આવ્યો। જ્યાં હાલ મોટી સંખ્યામાં ખેડૂતો અલગ અલગ જિલ્લામાંથી અમદાવાદની શાંતિપુરા ચોકડી ખાતે પહોંચ્યા હતા। તેમજ ખેડૂત આંદોલનના સમર્થનમાં આમ આદમી પાર્ટી પણ જોડાશે તેવું કહેવામાં આવ્યું હતું। જ્યાં ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા દ્વારા પણ નિવેદન આપવામાં આવ્યું છે, જ્યાં ખેડૂતોના પ્રશ્નનું નિરાકરણ નહીં આવે ત્યાં સુધી આમ આદમી પાર્ટી ખેડૂતોની સાથે ખભેથી ખભો મિલાવીને લડત ચાલુ રાખશે। જ્યાં તમામ જિલ્લામાંથી 11,101 ટ્રેક્ટર સાથે ખેડૂતો અમદાવાદના શાંતિપુરા પહોંચ્યા હતા, જ્યાંથી તમામ લોકો એકઠા થયા હતા। ખેડૂતોની 5 માંગણીઓનો સ્વીકાર કરવામાં નહીં આવે ત્યારે આ આંદોલન વધુ ઉગ્ર બનશે। તેમજ દેવા માફી, મફત વીજળી, જમીન અધિગ્રહણ સહિતના મુદ્દે ગાંધીનગર સુધી રેલી યોજવામાં આવશે અને સરકારને અલ્ટિમેટમ પણ આપવામાં આવશે। જો સરકાર દ્વારા માંગણી નહીં સ્વીકારવામાં આવે તો ગાંધીનગર ખાતે ધરણા પ્રદર્શન કરવાની ચીમકી પણ ખેડૂત આગેવાનો દ્વારા કહેવામાં આવી છે। જ્યાં મોટી સંખ્યામાં ખેડૂતો હાલ શાંતિપુરા ચોકડી ઉપર હાજર જોવા મળી રહ્યા છે। તેમની વિવિધ માંગણીઓ છે। ગાંધીનગર સેક્ટર 30 ખાતે પણ પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે, જ્યાં 50 પ્રતિનિધિઓને બોલાવીને સરકાર સામે રજૂઆત કરવામાં આવશે। તેમજ વિરમગામથી પણ ટ્રેક્ટર રેલી આવશે તેવું કિસાન આગેવાન દ્વારા કહેવામાં આવ્યું છે। તે 11,101 ટ્રેક્ટરો સાથે ગુજરાતના ખેડૂતો હાલ રસ્તા ઉપર ઉતર્યા છે, જ્યાં ખેડૂતોની લડાઈ તેમજ રાજકારણ નહીં, ખેડૂતોના અધિકારની માંગ છે। ખેડૂતોનો સવાલ છે, જ્યાં વળતર ક્યારે મળશે। મારું નામ રવિરાજ જાડેજા અને અમે આ સૌ કોઈ બધા કચ્છ ભુજમાંથી આવેલા છે। આજે રેલીનું આયોજન છે, ખેડૂતની રેલીનું આયોજન જે ગાંધીનગર જવાનું, શું મુદ્દાઓ છે, શું માંગણીઓ? અમારી માંગણી ઈ જ છે, અત્યારે જે આ વીજ કંપનીઓ અત્યારે જે તાનાશાહીથી પોતાની રીતે જે બધા થાંભલા નાખે છે, બળજબરીપૂર્વક બધા ખેતરોમાં નાખે છે। અમારી જમીન છે, અમારી જમીનમાં અમને પૂછ્યા વગર ઈ લોકો શું કરવા એન્ટર કરે? અત્યારે અમારે કોઈ અદાણી એરપોર્ટમાં જવું હશે ત્યાં અમારે ભાડું ચૂકવવું પડે, તો અહીંયા કણે અમને પૂછ્યા વગર તમને અહીંયા સિક્યુરિટી વાળા અંદર કરવા નથી દેતા। તો અત્યારે અમારી જમીનમાં ઈ લોકો પૂછ્યા વગર શું કરવા આવી શકે? સરકારે વાત કરી છે, જંત્રી પ્રમાણે તમને જે બી કઈ છે વળતર આપવાની વાત કરી છે, આપની માંગણી? અમે જંત્રી પ્રમાણે ઈ લોકો જો અમને જંત્રીના ભાવ આપતા હોય તો અમને પણ જંત્રી પ્રમાણે અદાણી પોર્ટમાં અમને પણ જગ્યા જોઈએ છે, સરકાર અમને આપશે। આગામી શું કાર્યક્રમમાં અત્યારે બસ હવે અમે જેટલી બને એટલી બહોળી સંખ્યામાં રેલીમાં જોડાશું બધા, અને સાથે મળીને એક જ નાદ, જય જવાન જય કિસાન। સરકારને એક જ કહેશું કે આ ખેડૂતો જો અન્નદાતા જે છે, જેનાથી આખો દેશ હાલે છે, જો અન્નદાતા જો હેરાન થતા હોય તો પછી એના માટે એનાથી દેશની ખરાબ હાલત કોઈ ન કહી શકાય। કિસાન, આપનું નામ અને ક્યાંથી આવ્યા? મારું નામ અલ્પા પટેલ છે, મારું ગામ નાના વડાળા છે, તાલુકો કાલાવડ છે। અને આજે હું કોઈ પક્ષ કે પાર્ટીથી નહીં, પણ આજે હું ખેડૂત સંગઠનમાં આવી છું, કારણ કે આજે હું ઘણા ટાઈમથી જોઉં છું કે મારા ખેડૂતો કેટલા હેરાન થાય છે, અને આ સત્તામાં બેઠેલા આ તાનાશાહીની સરકાર
એટલી બધી હૈદ વારી દીધી છે કે આજે મારો ખેડૂત ખોબે પાણીએ રોઈ રહ્યો છે. જે રીતે એને ખોબે ખોબે મત દીધા હતા એ જ રીતે આ તાનાશાહીની સરકાર આખી વર્દીમાં છુપાયેલા ગુંડાઓને આગળ કરી અને મારા ખેડૂતને લાઠી ચાર્જ કરાવે છે. ત્યારે મને એટલી વેદના થાય છે કે આજે જો ખેડૂત સંગઠન આવડું થતું હોય અને મારે જવું પડે એટલે હું ઈ ફરજના ભાગરૂપે આવી છું. અને મારે આ સત્તામાં બેઠેલા 182 ધારાસભ્યો, 17 સાંસદો અને આપણા ભાઈ શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ જે ગુજરાતના સીએમ કહેવાય એવા પણ એને શરમ નથી આવતી, કારણ કે આ લોકો વેચાઈ ગયા છે અને વેચાણીયો માલ હોય એને બહાર આવતા શરમ આવે. એટલે મારું જો આટલું સમજાતું હોય અને તમારે મારી ઉપર કોઈ કાયદા કલમ લગાડવી હોય તો મને ડર નથી, કારણ કે તમે એક એવા વ્યક્તિઓ છો કે ખેડૂતને જ પાયમાલ કર્યો છે. આજે 30 વર્ષથી તમારી સત્તા છે, તમે ખેડૂતો માટે શું સારું કર્યું છે? મારા ખેડૂતને પાયમાલ કરી દીધો છે. અને જ્યારથી તમારી સત્તા આવી છે ત્યારથી ખેડૂતને એવું દમન કરો છો જાણે અંગ્રેજોથી પણ તમે હરામી છો. હું તો એમ કહું છું કે તમને હું આટલું બોલું છું, શરમ આવી જોઈએ. ઢાંકણીમાં પાણી લઈને ડૂબી મરાય. હું તો 182 ધારાસભ્યને એવું કહું છું કે તમારી પ્રોપર્ટી લાખો કરોડોની થાય તો મારા ખેડૂતના ઘઉંના ભાવ કેમ 400-500 રહે છે? અનાજ તો તમે અમારા પરસેવાની કમાણીનું ખાવ છો. કોઈથી નો ડરો તો કાઈ નહીં, પણ ભગવાનથી તો ડરો. તમે બધેથી છૂટી જાશો પણ ભગવાન જ્યારે ન્યાય કરશે ને ત્યારે તમારી સત્તા ઉકેડીને ફેંકી દેશે. અને મારે આ સોશિયલ મીડિયાના માધ્યમથી દરેક ખેડૂત ભાઈઓને કેવું છે કે એવું ન વિચારતા કે આજે કચ્છમાં છે, મોરબીમાં છે કે બીજી કોઈ જગ્યાએ છે, પણ દરેક ખેડૂત ભાઈઓને કેવું છે કે હજી તો અદાણી અંબાણીનો આપણા ગુજરાતમાં જન્મ છે. હજી એને મોટું થઈને પરણવાનું તો બાકી છે. યાદ રાખજો હું શું બોલું છું. આવું મારે શું કામ કેવું પડે છે કે આખા ગુજરાતની જમીન અદાણી અંબાણી ખરીદી લે અને આપણી આ માય કાંગલી સરકાર વેચતી રહે અને ખેડૂતને પાયમાલ કરતી રહેશે. એટલે જાગો ખેડૂતો, તમારા હક માટે મરો અને કા મારો. જય હિન્દ, જય જવાન, જય કિસાન. અમારી એક જ માંગણી છે કે બધી વસ્તુના ભાવ વધે તો ખેડૂતના ભાવ કેમ નથી વધતા? એટલે પહેલા તો અમને ખાતર બિયારણમાં જેમ પેટ્રોલ ડીઝલમાં 7 વાર માંગતા હતા એ જ રીતે જે ખેડૂત આગળ 7 વાર હોય એને સરકારની બ્રશથી માંડીને ઘર વપરાશની ટોટલ વસ્તુમાં અમારા ખેડૂતને 80% રાહત આપવામાં આવે. હું તો સરકાર આગળ આવી માંગણી કરું છું. અને અદાણી અંબાણીની કંપની છે જ્યાં થાંભલા નાખે છે એની સામે અમને કોઈ પણ સિટીમાં ડબલ જમીન આપે. અદાણી અંબાણીને જો આ મજૂર હોય તો જ સરકારે મંજૂર કરવાનું, નહીતર હું તો ખેડૂતોને એમ કહું છું કે આ સરકારને ઉખેડી ફેંકો. ગમે ત્યાં ધારાસભ્ય દેખો કે મુખ્યમંત્રી દેખો કે વડાપ્રધાન દેખો, એના મોઢા કાળા કરો એટલે એને સમજાય કે મેં ખેડૂતો હારે કેવો ન્યાય કર્યો છે. હવે આ ખેડૂતોએ અને જનતાએ જાગવાની જરૂર છે, કારણ કે બધી જનતાને મારી 2 હાથ જોડી નમ્ર વિનંતી છે કે અમારા ખેડૂતનું પકવેલું અન્ન ખાવ છો. જો ખેડૂત જ પાયમાલ થઈ જશે, ખેડૂત જ નહીં રહે તો પાછળની જનતાનું શું થશે? એટલે વિચાર કરી અને અમારા ખેડૂતોનો સપોર્ટ કરો. જય હિન્દ, જય જવાન, જય કિસાન. નમસ્કાર. આજે ખેડૂતો 15મી તારીખ છે. 15મી તારીખે ગુજરાતના તમામ ખેડૂતો જે છે પોતાના પ્રશ્નો, પોતાની માંગણીઓ લઈ આજે શાંતિપુરા સર્કલથી રેલી કરવાના છે અને જવાના છે ગાંધીનગર. એમની માંગણીઓ શું છે? એમની માંગણીઓ ઘણી બધી છે, પણ અત્યારે જે પ્રમાણે વાતચીત ચાલે છે, જે પ્રમાણે સરકાર સાથે એમની વાતચીત ચાલે છે કે જે પોતાના જે ખેતરો છે એ ખેતરોમાં જે વીજ થાંભલા ક્યાંક ને ક્યાંક નંખાઈ રહ્યા છે એના વળતરને લઈ અને એમની માંગણીઓ છે. આપણી સાથે જગતનો તાત એવા ખેડૂત છે, એમની સાથે આપણે વાત કરીશું, પૂછીશું શું માંગણીઓ છે. સર, ક્યાંથી આવ્યા છો અને આપનું નામ શું? હા ભાઈ, મારું નામ નિલેશ જસમતભાઈ પારધિયા, મોરબી જિલ્લો, માળિયા તાલુકો, ખાકરેતી ગામનો ખેડૂત રહેવાસી છું. આજે એક રેલીનું આયોજન કરવામાં આવ્યું છે આપ તરફથી, સરકાર તરફથી. શું માંગણીઓ છે, શું મુદ્દાઓ છે? સરકાર તરફથી અમારે એક જ અપેક્ષા છે, માંગણી છે, સરકાર ઝડપથી જેમ બને એમ ખેડૂતના પ્રશ્નોનું સોલ્યુશન કરે. જો સરકાર કંપનીનો હાથો બનતી હોય તો સરકારને હટી જવું પડે, ડાયરેક્ટ કંપનીને અમારી સામે બેસાડી દેવી પડે. કાં તો થાંભલાનું યોગ્ય વળતર અમને આપવું પડે, કાં માનસિક ભાડું નક્કી કરવું પડે. એક થાંભલાના તમે એવરેજ ગણો તો મંથલી ₹1,00,000 એક થાંભલાનું ભાડું થાય, ને જેમાં ખાલી સામાન્ય તાર આવતા હોય કોઈ પણ હોય એમાં મીટર કઈ કેલ્ક્યુલેશન નહીં કરવાનું,
કારનું અમને 60,000 રૂપિયા માસિક ભાડું આપવું પડે તો જ અમને પોસાય. જો કંપની આ ન કરવા માંગતી હોય તો કંપનીની કોઈ પણ મિલકતમાંથી મને ખાલી એનો 5% ભાગ આપે. આ જ રીતે જંત્રી ભાવે અમે લેવા તૈયાર છીએ. અંદાડીના બંગલામાં મને 200 ફૂટ જગ્યા મારે જોઈ છે, અહીંયા ગાય બાંધવી છે, મારે મારી ભેંસ રાખવી છે, નીણ પૂરો કરવો ચાલશે. આપણી સાથે યુવા બી છે, યુવા જોડે વાત કરીએ, કારણ કે યુવા શું કહેવા માંગે છે એ યુવાની પણ આપણે વાત કરીએ. આપનું નામ અને આપ ક્યાંથી આવ્યા? મોરબીથી આવી છે, માળિયા તાલુકો, ખાખરેચી ગામ, કૈલા મિલન દલસુખભાઈ. કઈ માંગણીઓ છે? આજે ખેડૂત રેલીનું આયોજન કરવામાં આવ્યું છે. આપ ગાંધીનગર જવાના છો, શું મુદ્દાઓ છે, શું માંગણીઓ છે? અમારી 3 જ માંગણી છે. કા થાંભલા દીઠ અમને 2 કરોડ રૂપિયા જોઈએ, કા માસિક ભાડું જોઈએ, અને કા બજાર વેલ્યુ કરતા 4 ગણું અમને વળતર જોઈએ. આગામી કાર્યક્રમો તો અમારા બધા ખેડૂતો સંગઠિત થઈને આગામી કાર્યક્રમનું નક્કી કરશે. ખેડૂતો દ્વારા કહેવામાં આવ્યું છે કે દેશની અર્થવ્યવસ્થા અને ખાદ્ય સુરક્ષાનો આધાર ખેડૂતો છે, પરંતુ જ્યારે એ જ ખેડૂતો પોતાના હક માટે રસ્તા પર ઉતરે અને સંઘર્ષ કરવા મજબૂર બને ત્યારે સરકાર દ્વારા કહેવામાં આવેલા વિકાસના દાવા પોકળ સાબિત થાય. હવે ખેડૂતોની સહનશક્તિની કસોટી પૂર્ણ થઈ ગઈ છે તેવું પણ ખેડૂતો દ્વારા કહેવામાં આવ્યું. જ્યારે આજે ગુજરાતના ખૂણે ખૂણેથી ખેડૂતો વિરોધ પ્રદર્શનમાં જોડાવા માટે પહોંચ્યા છે. હાલ તમામ ખેડૂતો ગાંધીનગર તરફ આગળ વધી રહ્યા છે, પરંતુ ગાંધીનગરમાં પણ પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. તો માત્ર સૌ કોઈની નજર હાલ રહેલી છે કે ખેડૂતોના પ્રશ્નોની અને માંગણીઓ છે તેને સરકાર સાંભળશે કે નહીં, કે સરકાર દ્વારા ફરીથી આંખ આડા કાન કરી લેવામાં આવશે. પડે પડની અપડેટ માટે આપ જોતા રહો ગ્રોથ નાવ ન્યૂઝ. નમસ્કાર. ખેડૂતોને છાતી ઉપર બળજબરીપૂર્વક વીજ પોલ નાખી રહ્યા છે.